નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં કપાસના બંને વાયદા, કપાસની સ્થિતિ, કપાસના ક્વિન્ટલમાં ખેડૂતોને કેવા ભાવ મળી રહ્યા છે ને કેવી આવકો છે તે સંપૂર્ણ માહિતી માટે ચેનલમાં બન્યા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જો કે હજી પણ ઘણા બધા ખેડૂતો પાસે કપાસ પડ્યો છે, પરંતુ માર્કેટમાં આવતો નહોતો, તો હવે ફરી ચોમાસું નજીક આવતા ખેડૂતોની વેચવાલી વધી છે। અમે વારંવાર જણાવ્યું હતું કે આવકો ઘટશે તો જ બજાર વધી શકે, પરંતુ આવકો ઘટવાનું નામ નથી લેતી। અને આજની વાત કરીએ તો આજે ગુજરાતભરની મળીને 80,000 મણની આવક થઈ ચૂકી છે। જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ ક્યાંક આવું જ વલણ જોવા મળ્યું હતું, અને પાછલા વર્ષની જેમ જ આ વર્ષે પણ આવકો તેટલી જ જોવા મળે છે ને તે ઉપરાંત ખેડૂતો તરફથી મળતા મંતવ્ય પ્રમાણે ગામડે માલ સ્ટોક જૂના અને નવા બંને છે, તો ઘણા ખેડૂતો આ બાબતે સ્વીકારવા માટે તૈયાર નથી। એ બધા વચ્ચે કપાસની આવક અને કપાસની મોટી માર્કેટની હકીકત જાણવા મળી રહી છે। જો કે કપાસના પ્રતિ મણે એટલે કે 20 કિલોના ભાવ 1200 થી 1525, તો ગામડે બેઠા 1400 થી 1475, તો ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલે 6,000 થી લઈને 7,800 કે 8,000 સુધીના ભાવ જોવા મળતા હતા। જ્યારે રૂ બજારમાં મંદી અટકીને ફરી 200 રૂપિયાનો વધારો થઈને ખાંડીના ભાવ 56,800 હતા। ન્યુયોર્ક કોટન જુલાઈ વાયદો 1.56 સેન્ટ વધીને સાંજે 77.94 સેન્ટે હતો, તો MCX વાયદામાં પણ 500 રૂપિયા વધીને 56,200 હતા। NCDX ઉપર ખોળ કપાસિયા વાયદો પણ 22 રૂપિયા વધીને 2745નો થયો હતો। તો હવે ફરી એકવાર તેજી આવી છે ને આ તેજીમાં ખેડૂતોએ નીકળી જવું જોઈએ। રાજકોટ 1325 થી 1523, અમરેલી 970 થી 1510, સાવરકુંડલા 1250 થી 1490, બોટાદ 1370 થી 1547, ગોંડલ 1101 થી 1486, કાલાવાડ 1240 થી 1455, જામજોધપુર 1306 થી 1506, ભાવનગર 1235 થી 1498, બાબરા 1232 થી 1488, જેતપુર 956 થી 1481, વાંકાનેર 1350 થી 1485, મોરબી 1120 થી 1460, હળવદ 1100 થી 1480, બગસરા 1100 થી 1450, માણાવદર 1330 થી 1480, વિંછિયા 1270 થી 1480, ભેંસાળ 1474, ધારી 1330 થી 1355, ધ્રોલ 1230 થી 1447, હારીજ 1350 થી 1500, વિસનગર 1200 થી 1545 રૂપિયા।